નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબમાં તમે 50 વિડીયો જોઈ લેજો. હું તમને ગેરંટી સાથે કહું છું, આના કરતા ઈઝી ટ્રીક તમને ક્યાંય નહીં મળે. એક્ઝામ્પલથી હું તમને સમજાવું. ધોરણ 10 ગણિત સેકન્ડ ચેપ્ટર બહુપદી તમારા બોર્ડના પેપરમાં 6 માર્ક્સનું પૂછાશે અને 2 માર્ક્સનો એક દાખલો 100% તમારી પરીક્ષામાં આવશે જ. ગયા વર્ષે એટલે કે માર્ચ 2024 શું લખ્યું છે? x² + 7x + 10 દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. એક દાખલો તમારી પરીક્ષામાં 100% પૂછાશે, 2 પણ પૂછાઈ શકે. બહુપદીના શૂન્ય શોધો, આ તમારી મેથડ છે વિદ્યાર્થી મિત્રો. જવાબ કેટલો આવશે? પહેલા 2 અવયવ આવશે, x + 5 x + 2 અને એના ઉપરથી તમને 2 શૂન્ય મળશે. આ ઓરિજિનલ મેથડ છે, આ પ્રમાણે જ કરવાનું છે. પણ વિદ્યાર્થી મિત્રો, હું તમને શોર્ટ ટ્રીક આપું છું ને, તમે કહેશો સર આ રીતના પણ ગણી શકીએ? હા વિદ્યાર્થી મિત્રો, જો શું કરવાનું, આ તો તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો. x² + 7x + 10 અહીંયા કઈ ના હોય તો શું કહેવાય? તમે કહેશો સર કઈ ના હોય તો 1 કહેવાય. 10 એકા 10, 10 ના એવા 2 ભાગ પાડવાના, ગુણાકાર 10 થાય અને સરવાળો કેટલો થાય? 7 થાય. તો 5 અને 2, 5 દુ 10, 5 ને 2 7. એ તો તમને બધાને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણમાં પણ આવતું હતું. પણ તમારે આટલું બધું કરવાની કઈ જરૂર નથી. શું કરવાનું? ધ્યાનથી જોજો. સૌથી પહેલા એક સરસ મજાની પ્લસની સાઇન બનાવી દેવાની. અહીંયા શું લખેલું છે? x ની 2 ઘાત, એટલે x કેટલી વખત કહેવાય? 2 વખત કહેવાય. તો તમારે શું કરવાનું છે? અહીંયા x લખવાનો છે અને અહીંયા x લખવાનો છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? અહીંયા કેટલા લખેલા છે? x ની 2 ઘાત, તો એક x અહીંયા કર્યો, એક x અહીંયા કર્યો. હવે સાહેબ શું કરવાનું? 2 સંખ્યા કઈ આવી? 5 અને 2. તો અહીંયા મોટી સંખ્યા લખવાની, અહીંયા નાની સંખ્યા લખવાની. ખબર પડી? પહેલા મોટી સંખ્યા પછી નાની સંખ્યા. સાહેબ હવે શું કરવાનું? કંઈ જ નહીં, તમારો જવાબ આવી ગયો. કઈ રીતના? x 5, 5 ના આગળ કઈ નિશાની નથી તો પ્લસ ની નિશાની કહેવાય. તો એક અવયવ શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? x + 5. અને અહીંયા કયો અવયવ થઈ ગયો? x + 2. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, x + 5 x + 2. કેટલું સરસ મજાનું હતું. આ બધું કરવાની તમારે કંઈ જ જરૂરી નથી. ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો? અહીંયા જુઓ, અહીંયા x² નો સહગુણક કેટલો આપેલો છે? 3 આપેલો છે. તો આ દાખલાને પણ આપણે આ રીતના સોલ્વ કરી શકીએ છીએ. કોઈ પણ એક્ઝામ્પલ આવશે વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતના સોલ્વ કરી શકશો અને તમને સાચો આન્સર ખબર પડશે. અને તમારી પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાશે. તમે આટલું કરશો તો તમારા 2 માર્ક્સ થોડી આવશે. તમારે તો આ બધું લખવું પડશે. તો હવે તમારે શું કરવાનું છે? હું તમને 2 દાખલા કરાવીશ અને ગેરંટી સાથે કહું છું, એ 2 દાખલા તમે સરખી રીતે સમજી લીધા, તમે પ્રેઝન્ટેશન કેવી રીતના આપવાનું એ સમજી લીધું, એટલે તમારા 2 થી 4 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે. બરાબર? તો એક આ દાખલો હું તમને કરાવીશ અને એની સાથે હું તમને વિદ્યાર્થી મિત્રો એક બીજો દાખલો પણ કરાવીશ, જેથી તમને આઈડિયા આવે કે કેવી રીતના લખવાનું છે. આ બધું આપણે શું કરી દઈએ? ચેકી દઈએ. ચલો આ બધું આપણે ઇરેઝ કરી દઈએ. તમારી પરીક્ષામાં શું લખેલું હશે? એક દ્વિઘાત બહુપદી આપેલી હશે અને તમને શું કીધું હશે કે એના શૂન્ય શોધો. સહગુણકનો સંબંધ ચકાસવાનું પણ પૂછાશે. પણ આજના વિડીયોમાં આપણે શું જોઈશું? આ પ્રમાણે એક દ્વિઘાત બહુપદી આપેલી હશે અને એના શૂન્ય શોધવાનું કીધું હશે. તો મેં તમને બતાવી એ પ્રમાણે તો તમે કરી જ શકશો. જો સૌથી પહેલા શું કરવાનું? જે બહુપદી આપેલી હશે એના બરાબર કેટલા લખી દેવાના? 0 લખી દેવાના. હવે તમારે શું કરવાનું છે? અહીંયા કઈ ના હોય તો જો તમને ના ખબર પડતી હોય તો 1 લખી દેવાનું, 1 નહીં લખો તો પણ ચાલશે. હવે તમારે શું કરવાનું છે? 3 પદ હશે, પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ. તો પહેલું પદ તમારે એમને એમ લખી દેવાનું. આ પહેલું પદ મેં શું કર્યું? એમને એમ લખી દીધું. ત્રીજું પદ શું છે? +10. તો ત્રીજું પદ પણ આપણે શું કરવાનું? એમને એમ લખી દેવાનું અને બરાબર 0 પણ એમને એમ કરી દીધા. શું કર્યું? પહેલું પદ એમને એમ લખી દીધું, ત્રીજું પદ એમને એમ લખી દીધું અને બરાબર 0 એમને એમ. આ જે વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનું સ્ટેપ છે ને, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. બીજા નંબરનો સ્ટેપ તમને આવડી ગયું એનો મતલબ આખો દાખલો તમને બહુ જ ઇઝીલી આવડી જશે. તો ખાલી બીજું સ્ટેપ તમારે જોવાનું છે.
પહેલું પદ એમને એમ લખી દેવાનું, ત્રીજું પદ એમને એમ લખી દેવાનું, બરાબર 0 એમને એમ. હવે શું કરવાનું છે, આ પહેલું પદ એટલે કે જે x² નો સહગુણક હોય અને અચર પદ એ બંનેનો ગુણાકાર કરવાનો. 10 એકા 10 એકા કેટલા થશે? તમે કહેશો સર 10 એકા 10 થશે. હવે તમારે શું કરવાનું છે, આ જે સંખ્યા આવી ને વિદ્યાર્થી મિત્રો, એ સંખ્યાના આપણે એવી બે સંખ્યા લેવાની છે જેનો ગુણાકાર કેટલો થાય, આટલો જ થવો જોઈએ. શાંતિથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. શું કરવાનું છે, અચર પદ અને પ્રથમ પદ એટલે કે x² નો સહગુણક, અહીંયા 1 હોય તો 1, 2 હોય તો 2, 3 હોય તો 3, એ બંનેનો ગુણાકાર કરી અને અહીંયા સાઈડમાં લખી દો. હવે તમારે 10 ના એવા બે ભાગ પાડવાના જેનો ગુણાકાર કેટલો થવો જોઈએ, 10 જ થવો જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો એ બે સંખ્યાની આપણે શું કરવાની, સરવાળો કરવાનો કે બાદબાકી કરવાની, એ કઈ રીતના ખબર પડશે, અહીંયા જોવાનું. અહીંયા કેટલા આપેલા છે, પ્લસ આપેલા છે, એનો મતલબ કે એ બે સંખ્યાનો સરવાળો કેટલો થવો જોઈએ, મધ્યમ પદ કેટલું છે 7, તો કેટલું થવું જોઈએ, 7 થવું જોઈએ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તમે અંત સુધી જોજો, ખબર પડી જશે. આના પછી એક દાખલો પણ કરીશ અને એ દાખલામાં ઘણી બધી નવી વસ્તુ પણ તમને શીખવા મળશે, તો અંત સુધી જોજો. 10 એકા 10, અહીંયા 10 લખી દીધા. એવી બે સંખ્યા લેવાની, ગુણાકાર થવો જોઈએ 10 અને સરવાળો કેટલો થવો જોઈએ, 7 થવો જોઈએ. તો તમને ફટાફટ ખબર પડી જાય કે સર 5 ગુણ્યા 2 કરીશું તો કેટલા થશે, 10 થશે, અને 5 માં 2 ઉમેરીશું તો કેટલા થશે, 7 થશે. તો બે સંખ્યા કઈ મળશે, એક સંખ્યા આપણને 5 મળશે અને એક સંખ્યા શું મળશે, 2 મળશે. આટલું તમને ખબર પડી ગઈ. હવે શું કરવાનું છે, આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ કહેવાય? તમે કહેશો સર મોટી સંખ્યા 5 કહેવાય. તો પહેલા આપણે કઈ સંખ્યા લખવાની, મોટી સંખ્યા લખવાની. એના પછી કઈ સંખ્યા લખવાની, નાની સંખ્યા લખવાની. તમે કહેશો સર બંને સંખ્યા સેમ હોય તો, એ બીજો દાખલો છે. ઘણી બધી વસ્તુ નવી શીખવાની છે, તો તમે અંત સુધી જોડાયેલા રહેજો. પહેલા મોટી સંખ્યા પછી નાની સંખ્યા. અહીંયા કયો ચલ આપેલો છે, x આપેલો છે, તો બંનેમાં આપણે શું લખી દઈશું, x લખી દઈશું. y હશે તો y લખવાનું, s હશે તો s લખવાનું. જે કંઈ પણ ચલ આપેલો હોય એમને એમ લખી દેવાનું. હવે ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, નિશાની માટે અહીંયા કઈ નિશાની છે, તમે કહેશો સર અહીંયા પ્લસની નિશાની છે, તો અહીંયા પણ આપણે કઈ નિશાની કરી દો, પ્લસની કરી દો. તમને કંઈ જ ના આવડતું હોય તો હું કહું એટલું જ ખાલી યાદ રાખજો. અહીંયા કઈ નિશાની કરવાની, ઉપર જે નિશાની આપેલી હોય ને એ જ નિશાની અહીંયા કરી દેવાની. અહીંયા કઈ નિશાની કરવાની, ઉપર જે નિશાની આપેલી હોય એ જ કરવાની. પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. હું આટલી બધી વખત કેમ રિપીટ કરું છું, કે મને ખબર છે છોકરાઓ આ જગ્યાએ જ ભૂલ કરે છે, માટે અહીંયા તમે પ્લસ માઇનસ ની ભૂલ કરશો, તમારો જવાબ ખોટો આવશે. એના માટે કહું છું વિદ્યાર્થી મિત્રો, બે જ લાઈન યાદ રાખો. અહીંયા કઈ સાઇન કરવાની, મોટી સંખ્યાની આગળ કઈ નિશાની આવશે, જે ઉપર હશે ને એ જ આવશે. અને અહીંયા કઈ આવશે, અહીંયા માટે તમારે બંને નિશાની જોવાની. અહીંયા હું એક લખી દઉં છું, આટલું યાદ રાખશો તો પણ ચાલશે. શું યાદ રાખવાનું, સ. એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, સરખી નિશાની હશે ને તો તમારે સરવાળાની નિશાની કરવાની. અહીંયા જો આ બંને સરખી છે કે અલગ છે, તમે કહેશો સર બંને સરખી છે. સરખી હશે તો કઈ નિશાની, સરવાળાની. તો અહીંયા પણ કઈ આવશે, સરવાળાની આવશે. અને અલગ હશે તો માઇનસની આવશે. એ તો તમને ખબર પડી જશે. સરખી તો સરવાળાની, અલગ તો માઇનસ. બરાબર. બસ હવે કંઈ જ નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો. હવે કોમન લઈને તમારે સોલ્વ કરવાનું છે. શું કરશો, આ બંનેમાંથી કોમન શું આવશે એ તો તમને ખબર જ છે. અહીંથી હું ડાયરેક્ટ પણ તમને જવાબ લખી શકું છું. કઈ રીતના, તમને મેં શું કીધું હતું, આ પ્રમાણે બોક્સ કરવાનું છે. અહીંયા કેટલા છે, x², તો અહીંયા એક વખત x લખવાનો, અહીંયા એક વખત x લખવાનો. પહેલા મોટી સંખ્યા લખવાની, પછી નાની સંખ્યા લખવાની. મોટી સંખ્યાની આગળ કઈ નિશાની આવશે, મોટી સંખ્યાની આગળ આ નિશાની આવશે. તો અહીંયા કેટલા કરવાના, પ્લસ કરવાના. નાની સંખ્યાની આગળ કઈ નિશાની આવશે, બંને નિશાની જોવાની. બંને સરખી છે તો અહીંયા પણ શું આવશે, પ્લસ આવશે. તો એક અવયવ શું થઈ ગયો, x + 5, અને બીજો અવયવ શું થઈ ગયો, x + 2. આ તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા શું કરવાનું, અહીંયા x² આપેલો છે, અહીંયા 5x આપેલા છે, તો અહીંયા પણ x છે, અહીંયા પણ x છે. તો x શું આવી જશે, કોમન આવી જશે. તો અહીંયા શું વધશે,
x વધશે, પછી આ પ્લસ અને પછી આ 5 અને આ બધું તમારે ના કરવું હોય તો પણ કંઈ વાંધો નહીં, આ તમારે કંઈ જ કરવાની જરૂર નથી। અહીંયા તમને મળી ગયું ને, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ડાયરેક્ટ લખી દો x + 5 અને x + 2 બરાબર 0 બરાબર। કોમનની કંઈ જ તમારે માથાકૂટ કરવાની જરૂર નથી। શું કરવાનું છે, આ તો એ લોકોએ આપેલું જ હશે। બીજું સ્ટેપ મેં તમને બહુ જ સરળતાથી સમજાવી દીધું। બીજો દાખલો કરાવું છું, તમારા બધા જ ડાઉટ સોલ્વ થઈ જશે અને એના પછી તમારે શું કરવાનું, આ તમારે પાછળ કરવાનું, જેથી એક્ઝામિનરને ખબર ના પડે બરાબર કે તમે આ રીતના કર્યું છે। આટલું મળી ગયું, જે બે અવયવ આવી ગયા અહીંયા લખી દો। પછી શું કરવાનું છે, શૂન્ય શોધવાના છે, તો આના બરાબર 0 લખી દો। x + 5 બરાબર 0 અને x + 2 બરાબર 0। 2 પેલી બાજુ જશે તો શું થઈ જશે, -2 થઈ જશે અને +5 પેલી બાજુ જશે તો -5 થઈ જશે। તો એક શૂન્ય આવ્યું -5 અને બીજું શૂન્ય આવ્યું -2। આ દાખલો માર્ચ 2024 માં તમારી બોર્ડના પેપરમાં પૂછાયો હતો બરાબર। ચલો આટલું ખબર પડી ગઈ। હવે હું તમને વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો કરાવું છું અને આ બીજો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારા સ્વાધ્યાયમાં પણ આપેલો છે અને એમાં પણ પ્લસ માઇનસની મિસ્ટેક થવાના ચાન્સીસ છે। ઘણી બધી વસ્તુ તમને નવી શીખવા મળશે, તો તમે ધ્યાનથી જોજો બરાબર। ચલો અહીંયા તમને આપેલું છે 4x² - 4x + 1 બરાબર 0। આ તમારું દ્વિઘાત બહુપદી છે। 4x² - 4x + 1 તમારે શું કરવાનું છે, મેં તમને કીધું હતું બીજું સ્ટેપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। બીજું સ્ટેપ તમને આવડી ગયું પછી તો આપણે રાજા છીએ। ચલો શું કરીશું, પહેલું પદ એમને એમ લખી દેવાનું, તો પહેલું પદ આપણે શું કરી દીધું, એમને એમ લખી દીધું। ત્રીજું પદ શું છે, +1, તો ત્રીજું પદ પર મેં લખી દીધું બરાબર 0 પણ મેં કરી દીધા। હવે કોનો ગુણાકાર કરવાનો હતું, x² નો સહગુણક અને અચર પદ, તો અહીંયા આપેલા છે 4, અહીંયા આપેલા છે 1, તો 4 એકા કેટલા થશે, તમે કહેશો સર 4 એકા 4 થશે। હવે શું કરવાનું છે, 4 ના એવા બે ભાગ પાડવાના છે કે જેનો ગુણાકાર કેટલો થવો જોઈએ, સાહેબ ગુણાકાર તો એ સંખ્યા જેટલો જ થવો જોઈએ। અને આપણને ખબર કઈ રીતના પડશે કે પ્લસ કરવું છે કે માઇનસ, અચળ પદની નિશાની જોવાની, અહીંયા પ્લસ આપેલા છે, એટલે આ બે સંખ્યાનો આપણો સરવાળો કરીશું ને એ કેટલો થવો જોઈએ, મધ્યમ પદ જેટલો। મધ્યમ પદ કેટલા છે, 4। તો તમે મને કહો એવી તો બે સંખ્યા કઈ છે જેનો સરવાળો પણ 4 થાય અને ગુણાકાર પણ 4 થાય, તમે કહેશો સર 2 × 2 કરીશું તો પણ 4 થશે અને 2 + 2 કરીશું ને તો પણ 4 થશે। તો આપણને બે સંખ્યા કઈ મળી, બંને સંખ્યા એક જ જેવી મળી। તો અહીંયા તો કઈ જ કરવાની જરૂર નથી, બંને એક જ જેવી છે, તો તમે લખી દઈશું 2x 2x। હવે શું કરવાનું, મેં તમને કીધું તું મોટી સંખ્યાની આગળ પ્લસની નિશાની, પણ અહીંયા તો એક જ જેવી છે તો વાંધો નહીં। અહીંયા હંમેશા કઈ નિશાની કરવાની, ઉપર હોય એ નિશાની કરવાની। અહીંયા માઇનસ છે તો માઇનસ કરી દો, અહીંયા કઈ કરવાની કીધી હતી, સરખી હોય તો પ્લસ, અલગ હોય તો માઇનસ। આ સરખી છે કે અલગ છે, તમે કહેશો સર એક માઇનસ અને એક પ્લસ એ તો અલગ કહેવાય, અલગ હોય તો કઈ નિશાની કરવાની, માઇનસની નિશાની કરવાની। હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી જોવા જશો ને તો અહીંયા માઇનસ કોમન લેશો તો અંદરની નિશાની બદલવી પડશે, અહીંયા કઈ કોમન નહીં આવે તો એક કોમન લેવું પડશે, બહુ પ્રોબ્લેમ થશે, પણ આપણે એ ઝંઝટમાંથી બહાર આવી જઈશું। કેમ, આપણને બીજી રીત આવડે છે, કઈ રીત, અહીંયા સરસ મજાનું શું બનાવી દો, પ્લસ બનાવી દો। હવે મેં તમને કીધું હતું 4x², તો અહીંયા કેટલા લખવાના, 4x લખવાના, અહીંયા કેટલા લખવાના, 4x લખવાના। બે સંખ્યા કઈ આવી હતી, 1 2 અને બીજી પણ 2, તો અહીંયા પણ 2 લખવાના અને અહીંયા પણ 2 લખવાના। હવે શું કીધું તું, અહીંયા કઈ નિશાની કરવાની, અહીંયા કઈ નિશાની છે, માઇનસની, અહીંયા કઈ નિશાની કરવાની, અહીંયા જે નિશાની હોય એ નિશાની કરવાની, માઇનસ છે તો શું કરો, માઇનસ કરો। અહીંયા કઈ નિશાની કરવાની, આ નિશાની કરવાની, અહીંયા કઈ નિશાની કરવાની, અલગ હોય તો માઇનસ, અહીંયા તમે લખશો ને તો પણ ચાલશે, ડાયરેક્ટ અહીંથી જોઈને લખી દો કારણ કે આપણે બીજું સ્ટેપ લખેલું છે। તો અહીંયા માઇનસ છે તો માઇનસ કરો, માઇનસ છે તો માઇનસ કરો, આ રીતના કરશો તો પણ ચાલશે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે થોડુંક જોવાનું છે,
અહીંયા 4x - 2 ડાયરેક્ટ નહીં લખી દેવાનું. કેમ? અહીંયા જો આ રીતના કટ થાય છે. હું તમને એમ કહું 10 એના છેદમાં 5 લખેલા હોય તો તમે આવું લખી શકો 5 દુ 10, નીચે કંઈ ના હોય તો શું કહેવાય? 1 કહેવાય. તો બસ વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એવું જ કરવાનું છે. 2 દુ કેટલા થશે? 4, નીચે કંઈ ના વધ્યા તો 1. અહીંયા પણ શું થશે? 2 દુ 4, નીચે કંઈ ના વધ્યા તો 1. તો હવે શું થઈ ગયું? 2x - 1. તો શું લખી દેવાનું અહીંયા વિદ્યાર્થી મિત્રો? 2x - 1. અને અહીંયા પણ શું થશે? 2x - 1. તો અહીંયા પણ શું લખી દઈશું આપણે? 2x - 1 બરાબર 0. હવે તમારે 0 સાથે કમ્પેર કરાવી દો તો શું થશે? 2x - 1 બરાબર 0. અહીંયા પણ શું થશે? 2x - 1 બરાબર 0. -1 ને આપણે જમણી બાજુ મોકલી દઈશું તો શું થઈ જશે? +1 થઈ જશે. આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ કહેવાય. તો 2 ક્યાં જતા રહેશે? ડિવાઇડમાં જતા રહેશે. અહીંયા પણ શું થશે વિદ્યાર્થી મિત્રો? -1 પેલી બાજુ જશે, +1 થઈ જશે અને 2 ક્યાં જતા રહેશે? મલ્ટીપ્લાયમાંથી ડિવાઇડમાં જતા રહેશે, એટલે કે ગુણાકારમાંથી ભાગાકારમાં જતા રહેશે. આ પ્રમાણે સરસ મજાનું શું બનાવી દેવાનું? બોક્સ બનાવી દેવાનું. તમને એમ કે બહુપદીના શૂન્ય શોધો તો અહીંયા સુધી જ તમારે દાખલો ગણવાનો. આટલું તમે લખશો તો તમારા 2 માર્ક્સ નહીં કપાય. આ તમારે પાછળ લખવાનું. ખબર પડે વિદ્યાર્થી મિત્રો? આજના વિડીયોમાં આપણે શું જોયું? દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. એનો સંબંધ ચકાસવાનો પણ આવશે, દ્વિઘાત બહુપદી મેળવવાની પણ આવશે. એ આપણે બીજા ભાગમાં જોઈશું. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય, આ ટ્રીક સ્પેશિયલી જો તમને ખબર પડી હોય તો જરૂર લાઈક કરજો વિદ્યાર્થી મિત્રો. આના સાથે આપણે વિજ્ઞાન પણ ભણીશું. ઓલરેડી મેં 1-2 વિડીયો અપલોડ કરી દીધા છે, એ પણ તમે જોઈ લેજો. તમને બહુ જ મજા આવશે. અંગ્રેજી ગ્રામર પણ આપણે શીખવાડવાના છીએ. તમારી જે એક્સપેક્ટેશન હશે ને વિદ્યાર્થી મિત્રો, એના કરતાં પણ ખૂબ જ સરસ માર્ક્સ આવશે. તમને ક્યાં ડાઉટ છે, કયા ચેપ્ટરમાં પ્રોબ્લેમ છે, કયા વિષયમાં પ્રોબ્લેમ છે, તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો એના ઉપર પણ હું એક સેપરેટ વિડીયો બનાવી દઈશ. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.